મિત્રો અત્યારે બધું જ ઓનલાઈન થઈ ગયું છે। તમારે કોઈ સરકારી નોકરી મેળવવી હોય અથવા તો કોઈ કોલેજમાં પ્રવેશ મેળવવો હોય અથવા તો કોઈ કોલેજમાં એન્ટ્રન્સ એક્ઝામ આપવી હોય તેની એપ્લિકેશન બધું જ ઓનલાઈન થાય છે। અને ઓનલાઈનમાં હંમેશા તમારે પરફેક્ટ રીતે બધી ડિટેલ જે માંગી હોય તે અપલોડ કરવી પડે। અને જો તમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ ના કરો અને એ તમે ભૂલ કરો અને પાછળથી તમે એમ કહો કોઈના કારણે આ ભૂલ થઈ એવા રોદડા રહો તો તમને કોઈ રાહત મળે નહીં એવો ચુકાદો આંગણવાડી વર્કરની એક નોકરીના કેસમાં ગુજરાત હાઈકોર્ટ આપ્યો છે। અને હાઈકોર્ટે સ્પષ્ટ કીધું છે, ઇન ધીસ ડિજિટલ ઇરા ધ એપ્લિકન્ટ મસ્ટ ટેક due care before submitting the application with the requisite documents, failing which the applicant cannot later be allowed to cry foul। એટલે હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે ભાઈ તમારે કોઈ પણ નોકરી માટે તમે કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય માગ્યા મુજબના એ કરવા જ પડે। મામલો એવો હતો કે સૌરાષ્ટ્રના જેતપુરના એક આંગણવાડીની નોકરી બહાર પડી હતી ને એમાં એક બેન છે કે જેમની ક્વોલિફિકેશન બહુ હાઈ હતી, એમને બીએડ એમએડ કરેલું હતું ને બીએ એમએ કરેલું હતું, બહુ હાઈ ક્વોલિફાઈડ હતા। અને એમણે નોકરી માટે જ્યારે એમને બધું વેબસાઇટમાં અપલોડિંગ કરવાનું હતું ત્યારે એમએનું સર્ટિફિકેટ અપલોડ કરવાનું ભૂલી ગયા હતા, એના કારણે એમનું રિજેક્શન આવ્યું હતું। એટલે એમણે આ રિજેક્શનને હાઈકોર્ટમાં પડકાર્યું હતું અને એમણે એવો વાંક કાઢ્યો હતો કે જે હેલ્પ સેન્ટર વાળા હતા એમણે એવું કીધું હતું કે એમએનું સર્ટિફિકેટ તો ફિઝિકલી બતાવવાનું હોય છે એટલે મેં અપલોડ કર્યું નહોતું। પણ ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કહી દીધું કે ભાઈ સરકાર દ્વારા જે પણ જરૂરિયાતો કહેવામાં આવી હોય એ જરૂરિયાત મુજબના ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા જ જોઈએ। અને જો તમે ના કર્યા હોય તો પછી પાછળથી તમે કોઈ પણ જાતનો કોઈનો વાંક કાઢી અને કોઈએ ભૂલ કરી છે એ આધાર ઉપર તમે આ રાહત માંગી શકો નહીં, એમ કરી અને ગુજરાત હાઈકોર્ટે આ જે યુવતી હતી એની અરજી ફગાવી દીધેલી છે। અને કોર્ટે કીધું કે ઇટ ઇઝ નાઉ વેલ સેટલડ ધેટ whenever any mandatory instructions are not followed adhered by the applicant as provided in the advertisement, such application cannot be entertained। એટલે કે જે પ્રમાણે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા હોય અને એ તમે ના આપો તો એવી અરજીઓ એન્ટરટેન કરી શકાય નહીં। Nowadays as all recruitment processes are conducted by the respondent state its instrumentalities via online portals, therefore the applicant is required to carefully fill up the form and upload the requisite documents to a portal। એટલે કોર્ટે હમણાંથી રાજ્ય સરકાર અને એમની જે સંસ્થાઓ છે એ દરેક રિક્રુટમેન્ટ પ્રોસેસ છે ઓનલાઈન કરતી હોય છે અને એમાં જે પણ પ્રોસેસ તમારે ફિલઅપ કરવાની હોય, ફોર્મ ફિલઅપ કરવાનું, ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય અપલોડ કરવા જ જોઈએ અને એ બાબતમાં ખૂબ જ ધ્યાન રાખવું પડે। એટલે હવે અત્યારે જો ધોરણ 12નું એક્ઝામિનેશનનું રિઝલ્ટ આવી ગયું છે, તમારે ઓનલાઈન બધી એપ્લિકેશન કરવાની છે ત્યારે બધું જ ધ્યાન રાખજો। બાકી જો હાઈકોર્ટમાં આવી રીતે રાહત આપી નથી, તમારો કેસ અલગ હોઈ શકે છે પણ આ કેસમાં રાહત આપી નથી તો આપણે હવે ધ્યાન રાખવાનું।